અત્યાર વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 5 થઈ ગયા અને ફાઇનલી અમે એકદમ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા રેડી ને અમે ભેગા જવાના હે નહીં પણ ફોન આવે ગયો તે વાલો નહીં કરીએ બધે તો આજે જવાનું હે આગલા વ્લોગ ન જોઈએ એને ખબર ન હોય તો કેદા યુટ્યુબનું મીટઅપ હે જો બધા ઘણા બધા યુટ્યુબર ભેગા થવાના હે પોરબંદરમાં ધ ભારત હોટલમાં તો બધા ત્યાં જઈએ તો લીલોય થઈ ગયા રેડી ને અમે થઈ ગયા ને વિશાલ આગળ ઉઠ્યો જો આ દીકરો બે અહીંયા રમે ને વિશાલ ભેગો નથી લઈ જાવ હતી એ અહીંયા રીહે તો અમે આગળ 9 વાગે પાછા ભાગી આવી હું તો એવું બધું હે તો બસ વિડીયોમાં જોડાયા રહેજો ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુ કરી આજ ઘણા બધા યુટ્યુબર ભેગા થાય તો મળ્યું ને બસ અત્યારે જલ્દીમાં ને કંઈ વિડીયો શૂટની વેરક નહીં આવે કારણ કે લીલો અટાણી કે હાલ ઝડપ કર કારણ કે ફોન આવે ઓલરેડી તે હાલ નીકળીએ સુને આજે હે ને એટલો છેટો એકલાની પેલી દાળ મૂકે જા પણ વાંધો નહીં આવે રમીએ હે ને ગોરાડા ગામના યુટ્યુબર હે લાખો લખણ ખોટો નામનું ચેનલ હે યુટ્યુબમાં તો એને અમે બધા ભેગા જવાના હે ને ગાડીમાં તો હે ને અમે આવ્યા ગામમાં જ લીલોની બે બધા ઉભા ને મેં કીધું ડ્રેસ ફિટિંગ કરવા દીધો હતો પણ ડ્રેસની સુંદરી ના પડી હતી ગોટાળો થઈ ગયો હું ડ્રેસની સુંદરી અહીંયા જ છે બાજુમાં જો સિલાઈ કરાવે એ તેમાં સુંદરી વહેલા હતા તો તમે ત્યારથી ન હોવો જોઈએ આવ્યા ને તમે ઘડી વાર આવી પાસે ખોટી થયેલા આવીને બેન અહીંયા સીતારામને જય શ્રી કૃષ્ણ કહેતા ભૂલે જા અને આઈનું ઘર અહીંયા રસ્તા ઉપર જ છે ને ગાડી હે ને જવા પડી એ આવે ને તો એમાં જવાનું છે નીકળે નથી તો લીલો ન્યા જ છે ચા મારો હે ને ગોરાડાનું ફેમસ ટાઈમ નામ કામ હે તારું પરમવીર આનો વિડીયો જે લાખો લખણ કરતો યુટ્યુબમાં જોતા હે ને એની આનો ઇમોજી જોજો તમે બધા તમને એના સ્માઈલ આવે જાય મોઢા ઉપર આજે મીટિંગ માં જઈએ હા તો જો યુટ્યુબર ના મીટિંગ છે તો ભારત ની અંદર હા તો અમે એક જ ગામના છે અને અમારી ભાણેજ થાય અમારા ગામની દીકરી અમારી ભાણેજ છે બહુ સરસ વિડીયો ઉતારે અને ખાસ જોજો તમે ભાઈ હમણાં એની છોકરો નાનો હોય એટલે વિડીયા ઓછા બને હા હવે ચાલુ કરી દે તમામ દર્શક મિત્રોને મારી વિનંતી છે કે બેનના વિડીયા જોજો બહુ સરસ છે થેન્ક યુ કોરોનાના યુટ્યુબર છે એટલે અમને તો ગૌરવ ની અંદર મીટિંગ છે હા બધા યુટ્યુબર જ ભેગા થવાનું અમીન કરવા તો બધા જઈએ આજ પેલો એક્સપિરિયન્સ છે કે જોવા જઈએ કામ થાય આપણે ઘરની રેસ્ટોરન્ટ કહેવાય એટલે કામમાં કામ બોલવું આ કર્યા પછી એને પહેલી વાત ભૂલાઈ ગયું બાકી યાદ કરી નહીં હોય કે હા હવે બોલવાનું પછી પેલો અને ઝડપ કરી મારો ફોન પૂરો નહીં ગયો તમારી વાતો પૂરી થઈ ગઈ હવે કામ નામ ને કામ આન તેન વગેરે વગેરે આપણે ઘણું બધું ઓલું હોય પણ કોઈ કોઈ મારાની કારકિર્દી 500 પછી ચાલુ થઈ 50 વર્ષની 45 વર્ષની કંપની હે કામ નામી હે પણ પછી આપણે એની ગેરહાજરીનું ભાણે હતી લખણ ખોટો દાદા બરાબર છે ને સ્પેલિંગમાં કઈ મિસ્ટેક નથી પેલા મને એવું લાગ્યું કે આવું નામ એટલે મેં જરાક વધારે જોઈને ખાતરી કરી
પણ ખરેખર જે સ્પેલિંગ ઉતારે એ જ મેં સેન્ડ કર્યા. પણ બાપ દીકરો ખૂબ સરસ મજાના વિડીયા બનાવે. ખાસ કરીને આપણી જોડીઓ ઘણી બધી જોયું, બે ભાઈઓની હોય, દોસ્તારોની હોય, બેનપણીઓની હોય, પરંતુ બાપ દીકરાની જોડી છે ને બહુ રેર કેસમાં હોય. પરંતુ આ બાપ દીકરો બે ખૂબ સરસ મજાનું કામ કરે તો એના જ લાક્ષણિક અંદાજમાં આપણે એમની વાતો સાંભળશું. કરાતા લક્ષ્મણભાઈ બનાવો. આમ તો ખરેખર મને યુટ્યુબ એટલે હું, ઇન્સ્ટાગ્રામ એટલે હું, ફેસબુક એટલે હું, મને કોઈ જાતનું ક્યારેય કંઈ ખબર નથી, હું જોતોય પણ નહીં. અને મારો છોકરો ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો ઉતારતો મેં ક્યારેય જોયો નથી કે હું બોલ્યો કે હું કરે, મેં ક્યારેય નહીં. પણ ખાસ વિજયભાઈ વડોદરા, રાજીવભાઈ વડોદરા, તેમનો મને ખૂબ સહકાર એટલો બધો મળ્યો. અને મને ફોન આવ્યો કે ભાઈ કારાતા તમે અંદર ઉતરો તો આ લક્ષ્મણના વિડીયા ઉપડશે. એટલે હું ખરેખર નોકરી કરું હાઈસ્કૂલમાં, એટલે મારે ઘણી બધી સાથ જોવી પડે કે ભાઈ આ વિડીયા ઉતારવાથી મારા મંડળની, મારી સ્કૂલની, મારા સમાજની આમાં કોઈ અને અવરી અસર ન પડે એ માટે મેં ખૂબ 1.5 મહિનો વિચાર કર્યો. અને પછી મેં સલાહ લીધી, ઘણા બધા વડીલોની સલાહ લીધી કે ભાઈ આ વિડીયાની અંદર હું આવું તો કેવું તમને લાગે. અને ખાસ એટલે મને ઘણા બધા સલાહ આપી કે તમે વિડીયાની અંદર આવો. પણ અમે 3 બાપ દીકરા વિડીયાની અંદર આવીએ, 3. એટલે જ્યારે મેં પહેલો વિડીયો મારી રીતે બનાવું, તમામ વિડીયા છે એ હું મારી રીતે બનાવું, કોઈ કોપી નથી મારા વિડીયાની અંદર. અને ખરાબ શબ્દ નહીં કે જે પરિવાર સાથે જોઈ શકે, સમાજને કોઈને ખરાબ ન લાગે. ઇન્સ્ટાગ્રામની અંદર આવ્યો કે ઘણી વખત યુવાન મિત્રોને કહેતા હોય ઝડપથી એની ગાડી લેવી, ઝડપથી બંગલા બનાવવા, ઝડપથી કમાવવું, ઝડપથી આ કરવું. પણ મારી 60 વર્ષની ઉંમર કે ખરાબ શબ્દ ના આવે. ઘણી વખત ફંક્શનની અંદર બેઠા હોય ને તમે મોબાઈલ ખોલ્યો અને તરત બંધ કરી દેવો પડે, એવા વિડીયા નહીં ઉતારવાના. આપણી મેળ જ્ઞાતિની અંદર આપણું ગૌરવ છે એટલે સારા વિડીયા ઉતારો. અને કમાવાની દ્રષ્ટિ મૂકી દો, લોકો આપણા પાસે આજે જોવા આવશે. સારા વિડીયા છે, સારા સંસ્કારી છે તો આપણા નાના બાળકોમાં સારા સંસ્કાર આવશે. અને મારા વિડીયાની અંદર કોમેડી તો ખરી, પણ એમની પાછળ મર્મ હશે. જે કોઈ વિડીયા તમે જોશો, વિડીયા જે કોમેડી તો કરવાની જ છે માણસ હશે, પણ એમની પાછળ મર્મ મોટો હશે. એટલે હું જે વિડીયો બનાવું એ 12 કલાક સુધી વિડીયાની અંદર હું જોઉં કે ભાઈ આની અંદર કોઈ જ્ઞાતિને, કોઈ પણ 18 આલમને કોઈને અણસરૂપ ન થાય, કોઈને આપણી કોમેન્ટ ખરાબ ન આવે, કોઈ એમ ન કહે કે ભાઈ આ વિડીયો તમે પાછો તમે ડિલીટ કરી નાખો. હજી સુધી અમારે એવો પ્રશ્ન ક્યારેય બન્યો નથી. એટલે સારા વિડીયા બનાવો, સારું બોલો અને બધાને એકબીજાને સહકાર આપો. આપણે કોઈની દેવું નથી પડતું. કોઈને હમણાં એક ચારણના છોકરાનો મને આમાં બહુ ખબર ન પડે, હું આવ્યું હતું હાર્દિકભાઈ કોલિબ્રેશન એ મને એમાં બોલતાય ના આવડે, મને તો ખાલી વિડીયો ઉતારી દઉં. એટલે એને અમે ખરેખર એની ઇન્ટરવ્યૂ લીધી, બહુ સરસ. બીજુભાઈ ગઢવી બોલે, ઈટાજ બોલે, પણ નાના માણસોની સ્ટેજ નથી મળતું એટલે એ ત્યાંની ત્યાં રહીએ. પણ એની અમે ઇન્ટરવ્યૂ લીધી, એ વિડીયો પણ અમારી પાસે અત્યારે 7-8 વિડીયા છે, પણ અમારે મૂકવાનો સમય નથી. અને માંડવીનો ધંધો છે, મારે નોકરીનો છે, દુકાનો છે, પણ છતાં એમાંથી ટાઈમ કાઢી અને મૂકી. અને પરસોત્તમ પરિણે હમણાં જ 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત લીધી, બહુ ખુશ થયા. અને આના પછી 31 તારીખે મારે રમેશભાઈ ઓઝાની મુલાકાત છે. સામેથી મને ફોન આવ્યો કે ભાઈ 31 તારીખે પોરબંદર શાંતિપની આશ્રમની અંદર રમેશભાઈ ઓઝાની અમારી મુલાકાત છે. બરાબર, એટલે અમારા માટે ગૌરવ કહેવાય. તો હવે તે આ તકે બધું બોલવું નથી. અહીં અમીરભાઈ ને બધા વિદ્વાનો બધા સામે બેઠા, એ બદલ આપ જે સાંભળ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ના આવશે તમારો વારો. પેલા રામભાઈ અને નાથુબેન આવશે અને તેમના વિશે થોડીક વાતો છે એ આપણે કરશે. રામ રામ સીતારામ બધાને. પહેલાં અમારું હાલતું એ અમારું બહુ નથી હાલતું, કદાચ
પરવા જે મીટઅપ થયો હતો ને મને લગભગ એ ડાયલોગ બધાની યાદ જ હશે નાથી બોલી હતી એવું તો એની એને પર્સનલ એક અલગ ચેનલ જ બનાવી નાખ્યું નાથી સ્પેશિયલ ને એક આ ગુજુ વ્લોગ એ બે ચેનલો છે જ અમારા ને એ મારા કરતાં આગળ નીકળે કે વ્યૂમાં તો એ બે શબ્દ બોલી છે હવે વાંધો નહીં આવે ને કે હજે બી સીતારામ બધાયની આ બધાય તો ભૂલે જતા મારો કરવાનો ડાયલોગ પતિ અટાણે બધાય તાજો કરાવ્યો તો કાંઈ વાંધો નહીં બધાય નહીં ને જો બધાય હળે મળે ને આઈને સાથની સહકાર બધાયને આપતા રહીજો ને પહેલાં તો અમીરભાઈનો ખૂબ ખૂબ આભાર તે આપણી બધાયની ભેરા કરે ને બીજું કંઈ બોલતા નતા આવડતું આમાં એટલા બધા કેમેરા ચાલુ છે ને તો એના હાગું જોવાના ને બધું ભૂલાઈ જાય સીધા બધા માણસો જ દેખાય એની જોવાની બધી ભૂલાઈ જાય એમાં જ્યાં જોવાના માણસો જ દેખાય તો બસ બીજું કંઈ નથી કેવું ને આવો નવો સાથ સહકાર બધાને આપતા રહીજો ને એકાબીજાને સપોર્ટ કરતા રહીજો મળતા રહીજો ને ખૂબ ખૂબ આભાર બધાનો ને ફરી પાછા જલ્દી આપણી બધાય મળીશું એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ ને અમીરભાઈ પાસે પ્રાર્થના કરીએ બધું પાકું કરે ને આવે ત્યારથી હા કામ બોલવું ઉગાતું ને તાણી બોલીએ તો એ ઉપાધિ ન બોલીએ તો એ ઉપાધિ કઈ વાંધો નહીં હાલો સારું બોલે એટલે છૂટા પડતા પહેલા એકબીજાને વખાણ કરી લેવાય એટલે આપણે ઘેર જવું હોય આ સમાજ કોઈ ઘેર હારી નતા હોવાનો એટલે આપણે આપણી સેફટીમાં રહેવાય અને આ એક બેન આજે સવારે જ એમનું પહોંચીદાનું ગોઠવાનું એટલે આમાં નામ નથી એટલે અમારે શાંતિબેન આવ્યા છે શાંતિબેન તમને આપણે કેમેરામાં બોલતા હોય આમાં બે શબ્દો બોલવાના છે બેન બીજું કંઈ નથી અહીં આવીને તમને કેવું લાગ્યું ના તમે શરૂઆત કરીને ખાલી 1 મિનિટમાં સંક્ષિપ્તમાં આપણે બધો કાર્યક્રમ રાખશું કારણ કે આપણી પાસે વધારે સમય નથી 7 વાગે આપણે આમંત્રિત મહેમાનો પર પધારે એ પછી હજુ ઘણો બધો કાર્યક્રમ આપણો બાકી છે આ થોડીક લાઇટ ઘટે હમણાં લાઇટે ચાલુ કરે છે છોકરા એટલે બરાબર છે ને તો શાંતિબેન આવો પધારો અને તમારા શબ્દોમાં 2 વાતો કરો સીતારામ બધાને તો સૌથી પહેલાં ત્યાં હમીરભાઈને આ વિડીયો પણ ઘણી વખત જોતી અને આ બધા જેટલા પણ હે ને બધાના વિડીયો હું અને મારા ઘરના બધા જોવે તો આજે બધાને પહેલી વાર તો મળીને બહુ આનંદ થયો બહુ ખુશી થઈ કારણ કે આપણે બધાને વિડીયોથી તો ઓળખતા હોય આજે રૂબરૂ મળવાનો મોકો મળ્યો થેન્ક્સ ટુ અમીરભાઈ અને રાજવીરભાઈ કે જેણે એવડું મોટું આયોજન કરી અને અમને બધાને અહીંયા એકઠા કર્યા અને મળાવ્યા એના માટે તમારું બધાનો ખૂબ ખૂબ આભાર અને બીજી વાત કે આજે જયેશભાઈ જે કે લાઈફવાળા અહીંયા નથી એને જે ચેનલ બનાવ્યું હતું ને 2 મિનિટમાં યુટ્યુબ ચેનલ બનાવતા શીખો એમાંથી જ મેં બનાવીને ચેનલ ચાલુ કર્યું હતું પછી શું કહેવાય ચાલુ કરાવવાનું હોય ગયા પછી પાછા તો ગાયબ થઈ ગયા શીખવાડવા જ ન આવ્યું તો બધાનો ખૂબ ખૂબ આભાર ને જાજુ આજે શું કહેવાય આમ તો બહુ મારો હાથ એકનો જીબડો હે આયા નો ચાલતો તો થેન્ક યુ ને સીતારામ બધાને બેનનો સીન લઈ લેજો કોઈ એમને કેમેરામાં રામ રામ સીતારામ બધાય બરાબર છે આ કંઈ આપણે નવું તો છે નહીં રામ રામ સીતારામ બધાને આપણે કહેતા હોય ઘેર જતા હોય વારંવાર કહેવાતું હોય પણ એક એ વાર અમીરભાઈ એ વાત સારી થઈ કે લોક કે વિડીયો કે બનાવવાથી બધાને જેટલો ફાયદો થયો ને તે વધારે રામ રામ સીતારામ સાંભળવાથી વધારે ફાયદો થયો છે તો બધા અટાણે જે રામ રામ સીતારામ બોલતા થયા ને એને લીધે 2 વાત કે 2 શબ્દ સારા બધાને કાંઈ નહીં પડ્યા એ બદલ બધા એ કામ કરે કે એ વસ્તુ આગળ વિડીયોમાં બોલે ને એ બદલ હું બધાનો આભાર માના થેન્ક યુ કે તમે થોડુંક આપણું રાખ્યો આગળ નામ બરાબર બે હાડ એમાં કંઈ જાજો આવડે નહીં બોલતા અમારો વિષય ને બરાબર બહુ એટલો મારા ભાઈનો હજે એ છે દેવીનભાઈ વડોદરા એમનો એ છે અમારો હજે એટલો વિષય નથી બોલવાનો અમારા ભાઈ ખાસ રાજવીરભાઈ વડોદરા માટે તાલીઓ ભાઈ બધા કયુંકના વખાણ કરે ભાઈ સાલમાં વસ્તુ જોવાનું બેઠો બરાબર વિજયભાઈ વડોદરા અમારે વિજય કાકા એમને બદલ આભાર આ તમે આ જગ્યા અમને દીધી અટાણે ઘડીક વાર બરાબર આ સ્ટેજ આપ્યો અમને ખાસ અમીરભાઈનો બધી આ ટીમનો આપણે યુટ્યુબવાળા બધી ફેમિલીનો બધા ખૂબ ખૂબ આભાર માનીએ ભાઈ કે આ બધા મીટઅપ કરતા રહીએ ને ઓશિતાનું જ હાવ મીટઅપનું અમારું નક્કી થયું કોઈ જાતનું નક્કી નહોતું હરામનું ખાઈ નહીં રાખીએ અને બેઠાનો ઓટકાર લઈને પછી કે હાલો મીટઅપ કરીએ બધા એ કે બરાબર છે એવું થયું બધાનો આભાર બહુ જાજુ ભાઈ બોલવું ને બધાને બીજી ફેરે બધાને બોલાવો હાલો ઓહો હમણાં વિડીયો લીધો ને આપણી
આજે બીજી ફેરે બોલાવી નાખજો બધાને. જી દેવીનભાઈને બે શબ્દ. બધાને જય માતાજી. મારો વિષય બોલવાનો નથી, ગાવાનો છે. પણ આ તમે બધા જે વ્લોગ ઉતારો ને, વ્લોગ બનાવો, વિડીયા બનાવો, અનિલભાઈ તમે જે ઇન્ટરવ્યૂ દો, આ બધાનો ફાયદો જે આપણા વિદેશમાં બેઠા ને આપણે અહીં કરતાં એ બધા વધુ એનો ફાયદો ઉઠાવે. કારણ કે હું જે હમણાં જ ગયો હતો કે અમારા રામભાઈને બધા મળ્યા, ફેમિલી બધા મળ્યા, બીજા બધા આપણા મેરભાઈઓને ત્યાં ગયા. એના ઘરમાં મોટું બધું ટીવી હોય 52-62 ઇંચનું, જે મોટું આવતું હોય, મોટામાં મોટી સાઈઝ. આપણા બધાને વ્લોગ જ ચાલુ હોય અવિરત બધાયના. અમે કમસે કમ 7-8 ઠેકાણે ગાઈ છે ચા પીવા, નાસ્તો કરવા. એ બધા વાત કરતા હોય તો વ્લોગ આપણા બધાના ચાલુ હોય વિદેશમાં. એટલે અહીં કરતાં આપણા બધાના, તમારા બધાના વ્લોગ વિદેશમાં વધારે જોવાય છે. એટલે એ તમારા બધા માટે તાળી એકવાર પાડી દો. આ તમારી એક સક્સેસ કહેવાય. બરાબર ને કાકા? હા. અને ખાસ એ વ્લોગ જોવે કેવા માટે? આપણી ભાષા માટે, જે આપણી પોતાની સ્થાનિક ભાષામાં આપણે વ્લોગ બનાવીએ, આપણે વિડીયા બનાવીએ એના માટે. તો બસ એ જાળવી રાખજો. અને કાયમ નવા કન્ટેન્ટ આજે તમને મળતા રહે એવી માતાજી પાસે પ્રાર્થના આપું. હા. અને આમ નામ બધા ભેળા થતા રહેજો. એ કે 3 વાગ્યાથી તમે કામ કરજો. મેં કીધું ભાઈ અમે વાતું કરવાવાળા માણસો તો સવારેથી બે ગયો તો 24 કલાકે અમારા પાસે ચોકી પડી છે. પણ હજે અમારા જે મેન અમારા હથિયાર છે, જે બ્રહ્માસ્ત્ર છે, એ 2 હથિયાર મારા પાસે જે એમની જમા પડ્યા કે એના પાસેથી આપણે કંઈક સાંભળવાનું, કંઈક જાણવાનું. આ રાઉન્ડ છે એમાં આપણે 2 ભાઈઓને થોડો સમય થોડોક એને આપણે ઓલો કર્યું. પણ હજી બીજો રાઉન્ડ આવશે, મહેમાન આવે છે, તમને કહેવું નથી. થોડીક સરપ્રાઈઝ લગભગ કોઈને ખબર નહીં, ખબર હોય તો આપણે મનમાં રાખવું. આ બાજુ એટલું કહી દઉં કે બધાને આપવા માટે ઇનામો પણ છે. આપણે બધાને ખૂબ આનંદ કરવાનો છે. પણ અમારા ડોહીમાં સામે ઊભા છે, હાવ છેલ્લે કરવું. ઓકે, તો પછી એવું મારા પાસે રાજવીર સિવાય કોઈ નથી. એ તો જેને સાંભળવા એ એક લાવો છે ખરેખર. એને સાંભળવા માટે માણસની લાઈન લાગી હોય અને સ્ટેજ ઉપર 25,000 માણસ વચ્ચે બોલવામાં પણ જેને સાંભળવા એ આપણા માટે ગૌરવની વાત છે. એવા મારા લોક સાહિત્યકાર અને આ હોટલના ઓનર રાજવીરજી ઓડેદરા આપણી સાથે છે. એમની પાસેથી લોક સાહિત્ય વિશે, ચેનલો વિશે અને આપણે બધાને મોટિવેશન કરશે. કાંઈક પણ એમની પાસેથી શીખવાની, જાણવાની, સાંભળવાનું જે વાતો છે તે રાજવીરજી પાસેથી સાંભળશું. વેલકમ રાજવીરજી ઓડેદરા. તાળીઓના ગડગડાટથી વધાવજો ભાઈ. First of all, welcome to the Bharat Garden Restaurant. Social Media Creator Group Meetup 2024, head sponsored by Sri Ram Jewellers and co-sponsored by Plexudo Digital Agency. બધા લોકોનો અહીંથી સ્વાગત, ધન્યવાદ કરું છું. અને આજે સૌથી વધારે વિશેષ આનંદ એ વાતનો થાય છે કે આધુનિક જમાનો અને 21મી સદીના જે કોઈ યુવાનો છે, આજ ફોરેન છે કે કોઈ એવી મેગા સિટી લઈ લ્યો, એમાંથી ઘણા બધા લોકો આગળ વધે છે યુટ્યુબની અંદર અથવા તો ઇન્સ્ટાગ્રામ અથવા તો બીજા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર. પણ જ્યારે સાધારણ કોઈ ખેતી કરતું વર્ગ કે સાધારણ જીવન જીવતા જ્યારે આપણા લોકો છે એ જ્યારે સોશિયલ મીડિયા યુઝ કરે અને એની અંદર જ્યારે એને સબસ્ક્રાઈબર આવે છે અને આ રીતના જ્યારે મીટઅપ થાય છે, ત્યારે સૌથી પહેલાં આ પટાંગણના એક યુવાન હોવાના નાતે સૌથી વધારે ગર્વ મને આ પટાંગણ ઉપર અને આપ સર્વે ઉપર થાય છે. એકવાર જોરદાર તાળીઓથી આપ સૌને વધાવશું. સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી એવી વાતો હોય. ક્યારેક એવું થતું હોય કે જનરલી આજે હું ગાઈડ જ કરીશ, કારણ કે જ્યાં સુધી મને સોશિયલ મીડિયાનો અનુભવ છે કલાકાર તરીકે, ધ ભગત ઓફિશિયલ તરીકે, બહુ સારા ફોલોવર્સ ધરાવ. એક પોઝિટિવ તમે જે કંઈ તમારી વિડીયો છે કે તમારું જે કંઈ કોન્ટેન્ટ છે એની અંદર જે કંઈ તમારી અમિતભાઈ કોમેન્ટ આવે ને એમાં સારી છે કે ખરાબ છે યુટ્યુબને નથી ખબર, પણ નેગેટિવ માર્કેટિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ ગેઇન એની ફોલોવર ઓર સબસ્ક્રાઈબર. તમારું ઘણીવાર તમે જુઓ કે અમુક નેગેટિવ વિડીયો એ વાયરલ હોય, મિલિયનમાં એના વ્યૂ હોય, તેનું કારણ શું હોય? ભાઈ એને વધારે લોકો શેર કરે છે, એનાથી તમને ફોલોવર્સ મળે છે. તો ક્યારેય એ વસ્તુથી નાસીપાસ નહીં થવાનું કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર મને કોઈ ખરાબ કોમેન્ટ કરે છે, મારી વિશે કોઈ ખરાબ બોલે છે. હા, સોશિયલ મીડિયાની અંદર સૌથી પહેલું એક વાતને પ્રાધાન્ય આપવાનું એ વાત એ છે
કે સોશિયલ મીડિયાની દુનિયા છે એ એન્ડલેસ છે. તમારો વિડીયો કઈ જગ્યાએ વ્યક્તિ કોને શેર કરે છે, કયા દેશની અંદર, કયા ગામની અંદર, કયા શહેરની અંદર જાય છે, એનો અંદાજો મને ને તમને હજી સુધી નથી હોતો. તો સૌથી પહેલું સોશિયલ મીડિયાનું એક મારું સજેશન એ છે કે શું બોલવું એ કદાચ તમે શીખો કે ન શીખો, પણ સોશિયલ મીડિયાનો પહેલી એક વાત ધ્યાનમાં એ રાખવાની કે શું ન બોલવું. જેમ કે કોઈ પણ ધર્મ વિશે, કોઈ પણ સમાજ વિશે, કોઈ પણ સારા એવા સેલિબ્રિટી કે વ્યક્તિ વિશે આ વસ્તુ તમે ન કરો એ સૌથી સારું. બીજી વસ્તુ, ક્યારેક ક્યારેક આપણે એમ થાય કે ભાઈ તાત્કાલિક એટલા 1000, 5000, 10,000 ફોલોવર્સ મળી ગયા એનાથી આપણે સંતુષ્ટ થઈ જાય નહીં. મારી સૌથી પહેલી એક એડવાઇસ એ છે કે ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદરથી યુટ્યુબ દ્વારા તમને જે કંઈ પૈસો મળે છે એ પૈસાનું સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ તમે જે ઇન્સ્ટ્રુમેન્ટથી વિડીયો બનાવો. અમીરભાઈ, તમારી પાસે સાદો મોબાઈલ હોય, તમને 50,000 પહેલું પેમેન્ટ મળે છે, આઈફોન અથવા તો સેમસંગ 23, 24 અલ્ટ્રા, જે કંઈ જમાના પ્રમાણે જે કંઈ સારું, જે કંઈ ટ્રેન્ડિંગમાં હાલતું હોય ડિવાઇસ, એ ડિવાઇસ લ્યો. એક પ્રોપર એક તમે માઇક લ્યો, કારણ કે તમને એ ખબર હોવી જોઈએ કે તમારાથી મોટા ઓલરેડી કોઈ તમારા હરીફો આ દુનિયાની અંદર છે. તમે તમારા વિડીયોને કઈ રીતે બનાવો છો, તમને કઈ રીતના ફોલોવર્સ મળે છે. અને સૌથી પહેલું વિડીયોની અંદર ક્યારેક સૌથી મોટો પ્રોબ્લેમ હોય ને કોન્ટેન્ટ ન મળે. અપલોડ ડેઈલી કરવું હોય, આપણે 10 મિનિટ 15 મિનિટનો વિડીયો આપણે ડેઈલી અપલોડ કરવાની ઈચ્છા થાય, પણ સૌથી અઘરી વાત એ છે કે ભાઈ કોન્ટેન્ટ ક્યાંથી લઈ આવવા. દરરોજ એટલો બધો આ રો મટીરિયલ છે એ ક્યાંથી લઈ આવવું, આજ કેની ઉપર વિડીયો બનાવું. તો યુટ્યુબની અંદર સૌથી એક વસ્તુ એ ટ્રેન્ડ થાય છે કે જે કંઈ આજનો જે કંઈ ટ્રેન્ડિંગ જે કંઈ ટોપિક છે એ ટોપિક સૌથી પહેલાં ઉપાડવાની કોશિશ કરો. ને અમે ભાઈને જે દરરોજ વિડીયો મૂકવાનો મારે અનુકૂળતા નથી આવતી, પરંતુ અઠવાડિયામાં 2-3 વિડીયો હોય, પણ એમાં પણ બધાએ ખૂબ સાથ આપ્યો. અને એક બીજી વાત રાજવીરભાઈ કીધું, બીજું ગોટિકલે કીધું કે તમે સબસ્ક્રાઈબ કરો. મારે હવે 1000માં આટલા ઘટે, મારે 50,000માં આટલા ઘટે, મારે લાખમાં આટલા ઘટે. આવી વસ્તુ ક્યારેય શક્ય નથી. તમારું કામ હશે, તમારું અનુકૂળતા, તમે બીજાને પસંદ હશે. હું મારા 400 વિડીયોમાં માતાજીની કૃપાથી આ કોઈ અભિમાન પાવરની વાત નથી, તો ગૌરવથી અને આ બધાને આશીર્વાદથી એટલું બોલે હગા કે 400 વિડીયોમાં એવા કોઈ 5 વિડીયો ગોતી દે ને મને કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કે શેર કરજો, કે લાઈક કરજો, કે તો યુટ્યુબ છોડી દેવું. આપણે કોઈ દી હું તમારે લાયક છે, હું કામ કરા, એ તમને ગમે તો તમારું આ અંગૂઠો ઓટોમેટિક સબસ્ક્રાઈબના બટન વધી જાય. પરંતુ આપણે બધે માત બહેનો છે, ભાઈઓ છે, બધાને એક વાત કરું કે કામ એવું કરો કે માણસ ઓટોમેટિક તમને સબસ્ક્રાઈબ કરવા, તમને લાઈક કરવા માટે મજબૂર થઈ જાય. અને બીજું રાજવીરભાઈએ કીધું કે ખૂબ મોટો સમાજ છે એ મને તમને ફોલો કરતા હોય, ભલે આપણા સબસ્ક્રાઈબર હોય કે ના હોય, પરંતુ એની નજર છે કે હંમેશા આપણા માટે હોય, આપણા ઉપર હોય. તમે સમાજમાં, તમે બજારમાં, તમે ગામમાં, તમારા ખેતરમાં, તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં કઈ રીતના વર્તો હો એની વોચ હંમેશાને માટે આપણા ઉપર યાદ રાખજો. કદાચ અહીંયા ઊભી તમે બજારમાં લગ્નમાં ગયા, 500 માણસનો પ્રસંગ છે, 1000 માણસનો પ્રસંગ છે, એમાંથી તમને સીતારામ લેવા ભલે 20 જણા આવે, તો બીજા 800 જણાને ખબર જ છે કે આ ભાઈ આરગુજુવાળો છે, આ લક્ષ્મણ ખુટી લોગવાળો છે, આ ફલાણા છે, આ અનમોલ મોતીવાળો છે. મારું નામ ગુજરાતના કોઈ નથી બોલતું, ખાલી અનમોલ મોતીવાળો જ બોલે ખરેખર. પરંતુ તમને ઓળખે છે બધાય, ભલે તમને બોલાવતા નથી. તમારી એક હિલચાલ ઉપર દરેક વ્યક્તિની નજર છે, તમે કઈ રીતના વર્તો હો. તમારું જીવન તમે કેમેરા સામે બતાવો ત્યારે કેવા છે, કેમેરાની પાછળ તમે કેવા છે એ બધા લોકો જાણે મતલબ કેવા છે. મારું કહેવાનો મતલબ એટલો હોય કે આપણું વર્તન એવું હોવું જોઈએ, આપણું જીવન એવું હોવું જોઈએ કે માણસને થવું જોઈએ કે ના ભાઈ આ લોકો કામ કરે, એ બરાબર કરે. આનું જીવન જેવું કેમેરા સામે દેખાડે છે એવું જ રિયલ લાઈફમાં પછી. અને આપણે બધા ખાસ કોશિશ એ કરશું, એવું ના સમજવાનું કે હું આવ્યો તો મને કોણ ઓળખે. આપણે મિત્રો, ભાઈબંધ, દોસ્તારો જોડે જેવું આપણી જીવન એવું નથી કે કોઈ કેમ જીવવું, પરંતુ